નમસ્કાર, હું ખુશી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો V7 ન્યૂઝ ગુજરાત। થાનગઢ સ્લગ થાનગઢના ખાખરાડી ગામે કોલસા ખનનમાં મામલતદારના દરોડા, અંદાજે 70 ટન કાર્બોસેલ જપ્ત। ખાખરાડી ગામે ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું। પ્રાંત અધિકારી શ્રી HD મકવાણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનન સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે વહેલી સવારે મળેલી બાતમીના આધારે પ્રાંત અધિકારીની અને થાન મામલતદારની સંયુક્ત ટીમે થાન તાલુકાના ખાખરાડી ગામે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે કોલસા ખનન કરતા 2 કુવા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા। સ્થળ પરથી અંદાજે 70 ટન કોલસો જથ્થો મળી આવ્યો હતો અને તેને ચરખી સેટ, જેને સ્થાન મામલતદાર કચેરી સાથે ખસેડવામાં આવ્યો હતો। આ ગેરકાયદેસર ખોદકામ કોણે કર્યું છે તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે તથા જવાબદારીઓ સામે ગેરકાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। પ્રશાસન દ્વારા આગલા સમયમાં પણ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેનું થાનગઢ મામલતદાર નિલેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ન્યૂઝ રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ।